ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે આપણા સમાજની એક મોટી વાસ્તવિકતા છે, જાતિગત ભિન્નતા, એટલે કે છોકરા-છોકરીઓ વચ્ચેનો ભેદભાવ, તેમના ઉછેર, તેમને મળતી તકો અને તેમની પાસે રખાતી અપેક્ષાઓમાં જે તફાવત છે એ ખરેખર કેટલો ઊંડો છે. ચાલો આ વાતને જરા ઊંડાણપૂર્વક સમજીએ. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. એક સવાલ: શું આપણા સમાજમાં છોકરા-છોકરીઓ વચ્ચે સાચે જ કોઈ ભેદભાવ છે? આપણે કદાચ તરત કહીશું કે ના, હવે તો સમય ઘણો બદલાઈ ગયો છે. પણ શું આંકડા પણ એ જ કહે છે? જવાબ કદાચ આપણને થોડો ચોંકાવી શકે છે. 886 આ કોઈ રેન્ડમ નંબર નથી. આ એક હકીકત છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં 0 થી 6 વર્ષના દર 1000 છોકરાઓ સામે છોકરીઓની સંખ્યા માત્ર 886 હતી. મતલબ કે સીધો હિસાબ માંડીએ તો 114 દીકરીઓ ઓછી. આવું કેમ? આ સવાલ ખરેખર વિચારવા જેવો છે, નહીં? તો ચાલો આ આંકડાઓની વાસ્તવિકતાને જરા વધુ ઊંડાણમાં જઈને સમજીએ. કારણ કે એક આંકડો તો ખાલી શરૂઆત છે. આખી વાત સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. લગભગ 1 સદીના આંકડાઓ પર નજર કરવી પડશે. હવે આ જુઓ, આ 2011નો ડેટા છે, જે આખી વાતને વધુ સ્પષ્ટ કરે છે. અને અહીં એક ચોંકાવનારી વાત છે. જુઓ, ગ્રામીણ વિસ્તારોમાં દર 906 દીકરીઓ છે, બરાબર? પણ શહેરી વિસ્તારોમાં જુઓ, આ આંકડો ઘટીને સીધો 852 પર પહોંચી જાય છે. મતલબ આપણે જેને આધુનિકતા કે શિક્ષણ કહીએ છીએ તે પણ કદાચ આ ઊંડી માનસિકતાને બદલી નથી શક્યું. અને હા, આ રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછો છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. અને એવું નથી કે આ સમસ્યા હમણાં જ શરૂ થઈ છે. જરા આ ટાઈમલાઈન પર નજર કરીએ. 1901માં દર 1000 પુરુષોએ 972 સ્ત્રીઓ હતી. પછી જુઓ, 1951માં 946, 1981માં 934 અને 2001 સુધીમાં તો 933. આ આંકડો સતત ઘટતો ગયો છે. 2011માં થોડો સુધારો થયો, આંકડો 940 પર પહોંચ્યો. પણ આટલા લાંબા સમયનો ઘટાડો એ બતાવે છે કે આ સમસ્યાના મૂળ કેટલા ઊંડા છે. તો આ બધા આંકડા જોઈને એક વાત તો સ્પષ્ટ છે: આ ખાલી નંબર્સ નથી. આ તો આપણા સમાજનો અરીસો છે. આપણી માન્યતાઓ, આપણી પસંદગીઓ અને દીકરીઓ પ્રત્યે આપણું વલણ કેવું છે એ બધું આ આંકડાઓમાં દેખાય છે. અને એટલે જ આ એક મોટો સામાજિક સવાલ છે, જેનો જવાબ આપણે બધાએ મળીને શોધવાનો છે. તો સવાલ એ થાય કે આ બધી અસમાનતા આવે છે ક્યાંથી? એના મૂળ ક્યાં છે? અને જવાબ ખબર છે, આપણી બહુ જ નજીક છે. એની શરૂઆત આપણા ઘરોમાંથી જ થાય છે. આપણા ઉછેરમાં, સમાજની અપેક્ષાઓમાં જ ક્યાંક આ ભેદભાવના બીજ વવાઈ જાય છે. આ જુઓ, અહીં 2 અલગ દુનિયાની વાત છે. એક તરફ છોકરાઓ, જેમની પાસે ઉચ્ચ શિક્ષણ, આર્થિક જવાબદારી, સારી કારકિર્દી બનાવવાની અપેક્ષા રાખવામાં આવે છે. અને બીજી તરફ છે છોકરીઓ, જેમના માટે ઘણીવાર ઘરકામ, ઓછું ભણતર અને નાની ઉંમરે લગ્ન, બસ આ જ દુનિયા સીમિત કરી દેવાય છે. જાણે 2 અલગ અલગ રસ્તાઓ નાનપણથી જ નક્કી હોય. અને આ વાક્યમાં આખી વાતનો સાર આવી જાય છે. જો સ્ત્રી અને પુરુષ વચ્ચે જૈવિક રીતે તો તફાવત છે જ, એ કુદરતી છે. પણ આપણે સમાજે એ જૈવિક તફાવતને આધાર બનાવીને સામાજિક અને સાંસ્કૃતિક તફાવત ઊભા કરી દીધા છે. ભૂમિકાઓ વહેંચી દીધી છે, મર્યાદાઓ બનાવી દીધી છે. અને બસ અસમાનતાનું સાચું મૂળ અહીં જ છે. પણ શું બધું જ નિરાશાજનક છે? ના, બિલકુલ નહીં. હવે થોડી આશાની વાત કરીએ, કારણ કે બદલાવ આવી રહ્યો છે. તો ચાલો હવે એ જોઈએ કે આ બદલાવ માટે કેવા પ્રયત્નો થઈ રહ્યા છે અને આશાનું કિરણ ક્યાં છે. આ બધા બદલાવના મૂળમાં એક શબ્દ છે: મહિલા સશક્તિકરણ. પણ આનો મતલબ શું? સિમ્પલ ભાષામાં કહીએ તો એનો મતલબ છે કે મહિલાઓ પોતાના જીવનના મોટા નિર્ણયો જાતે લઈ શકે. ક્યાં ભણવું છે, શું કરિયર બનાવવી છે, આર્થિક રીતે પગભર થવું, આ બધા નિર્ણયો લેવાની શક્તિ જ્યારે તેમના હાથમાં આવે, બસ એ જ છે સાચું સશક્તિકરણ. અને આ સશક્તિકરણના પરિણામો એ તો આપણી આસપાસ બધે જ દેખાય છે. આજે મહિલાઓ ક્યાં નથી? સ્પોર્ટ્સના મેદાનમાં, ફિલ્મ અને મનોરંજનમાં, રાજકારણમાં, અરે અવકાશ સુધી પહોંચી ગઈ છે. વિજ્ઞાન, ટેકનોલોજી, શિક્ષણ, દરેક જગ્યાએ તેઓ જૂની માન્યતાઓને તોડીને આગળ વધી રહી છે. અને હા, આ બદલાવમાં સરકાર પણ પ્રયત્નો કરી રહી છે. કન્યા કેળવણી માટેની યોજનાઓ હોય, મહિલા સુરક્ષા માટેના કાયદા હોય,
આ બધું જ આ સકારાત્મક બદલાવને ટેકો આપી રહ્યું છે અને તેને વધુ મજબૂત બનાવી રહ્યું છે. ઓકે, તો સરકાર પોતાનું કામ કરે છે, સંસ્થાઓ પણ પ્રયત્નો કરી રહી છે, પણ હવે સૌથી અગત્યનો સવાલ, આ બધામાં આપણી ભૂમિકા શું? આપણે આ બદલાવનો હિસ્સો કેવી રીતે બની શકીએ? આપણે બધાએ સાથે મળીને વિચારવું પડશે કે આ જાતિગત ભિન્નતાને સમાજમાંથી દૂર કરવા માટે શું કરી શકાય? શું આપણે દીકરીના ભણતરને ખર્ચ નહીં પણ રોકાણ તરીકે જોઈ શકીએ? આપણા ઘરમાં જ દીકરા-દીકરીના ઉછેરમાં જે નાના-નાના ભેદભાવ છે, શું તેને દૂર કરી શકીએ? કયા મોટા પગલાં લેવા જરૂરી છે? અને છેલ્લે એક સવાલ જે આપણે બધાએ પોતાની જાતને પૂછવાનો છે, આ જે સારો બદલાવ આવી રહ્યો છે એમાં આપણી ભૂમિકા શું હોઈ શકે? આપણા ઘરમાં, આપણા મિત્રો સાથે, ઓફિસમાં એવી કઈ નાની વસ્તુ છે જે આપણે કરી શકીએ જેથી સમાનતા તરફ એક નાનું પણ મક્કમ પગલું ભરી શકાય? આ સવાલ સાથે જ આપણે આજની ચર્ચાને અહીં વિરામ આપીએ. વિચારતા રહેજો.